સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં 31 ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ દારૂબંધીના કાયદાનું ઉલ્લંઘન કરનારા પર ખટોદરા પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ છે. પોલીસે કાપડના પાર્સલમાં છુપાવવામાં આવેલ 1352 વિદેશી દારૂની બોટલો અને બિયર 19 સાથે રૂપિયા 2,52,590ની મત્તાના જથ્થા પર કબજે કર્યો હતો. ન્યૂ યર પાર્ટી માટે કાપડના પાર્સલના આડમાં વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી સુરત લાવવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર. રબારીને બાતમી મળી હતી કે કાપડના પાર્સલની આડમાં વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી સુરત લાવવામાં આવ્યો છે. જૂની સબજેલની પાછળ બંદરિયા કમ્પાઉન્ડમાં આવેલા ઓમ તુરંતના ગોડાઉનમાં આ દારૂનો જથ્થો હોવાની માહિતી મળતા પોલીસે સર્વેલન્સ ટીમને તાત્કાલિક કાર્યવાહી કરી જથ્થાને કુરિયર પાર્સલ બોક્સમાં બંડલના છુપાવીને મોકલવામાં આવ્યો હતો, જેથી તે પર પ્રત્યક્ષ શંકા ન થાય. પોલીસે રેડ દરમિયાન ગોડાઉનમાં છુપાયેલા જથ્થાને પકડી પાડ્યો. ખટોદરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને બાતમી મળેલી હતી કે ગઈકાલના રોજ સાંજના ટાઈમે મુંબઈથી પાર્સલમાં કપડાના પાર્સલના કવર હેઠળ વિદેશી દારૂ મુંબઈથી આવી રહ્યો છે. જે બાતમી આધારે ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર રેડ કરવામાં આવતા કપડાના કવરિંગ કરેલા કપડાના પાર્સલ છે તેવા પ્રકારના કવરિંગ કરી અને ઇંગ્લિશ દારૂનો 2,52,000નો મુદ્દામાલ ખટોદરા પોલીસ સ્ટેશને સીઝ કર્યો છે અને ત્યાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.